માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર કંડારી શાળાનો 37મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી સ્થિત માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલના 37મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો યોજાતા હોય છે। ત્યારે આ વર્ષે 37મા વાર્ષિકોત્સવમાં નવરસ થીમ આધારિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી બચાવો સ્વદેશી અપનાઓની થીમ સાથે 37મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને તેમના સ્વપ્નને સાકાર કરવા થીમ આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના 850 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને કુલ 24 જેટલા પરફોર્મન્સ રજૂ કર્યા હતા। આ 37મા વાર્ષિકોત્સવની ઉજવણીમાં શાળા પરિવાર અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલના 37મા વાર્ષિકોત્સવની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ અંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। Washrooms in KG section, both floors, and senior wing girls' washrooms have been fully renovated to ensure improved hygiene, safety, and comfort for the students. Class 12 standard, both sections, replacing the projector-based smart classes to enhance digital learning and classroom management. Progress and gather constructive suggestions for the holistic development of the school. This is to formally inform that the following renovation and of Karjan Taluka and Vadodara participated. We firmly believe that effective communication between parents and teachers significantly enhances the quality of education. આજ રોજ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો 37મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો। આ વર્ષની અમારી થીમ હતી નવરસ અને એની ઉપરાંત 150 વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો અને જે થીમ હતી એના ઉપર શાળા પરિવાર તરફથી દર વર્ષે સારો એવો આપણે રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખી અને વાર્ષિક ઉત્સવની થીમ નક્કી કરતા આવીએ છીએ અને દેશની એકતાને પોષણ મળે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે ડ્રીમ છે એ પૂરું થાય એ પ્રકારના અમારા પ્રયત્નો શાળા તરફથી રહેતા હોય છે। અમારી શાળાના 850 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ટોટલ 24 પરફોર્મન્સ છે।